અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલી સાઈ વાટિકા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। તાજેતરમાં આ મામલો વધુ ગરમાયો હતો। માહિતી મુજબ સોસાયટીમાં 3 દિવસ સુધી સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધા બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ 2 દિવસ પહેલા મેન્ટેનન્સના પૈસા ઉઘરાવવા માટે સોસાયટીની બિનસત્તાધારી કમિટીના કેટલાક લોકો ઘર ઘર જઈ રહ્યા હતા। આ દરમિયાન કેટલાક રહેવાસીઓની પાણીની લાઇન કાપી નાખવામાં આવી હોવાનું જણાવ્યું છે। આ ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મામલો ગરમાતા રહેવાસીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત અરજી આપી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને સમજાવી માહોલ શાંત કરવામાં આવ્યો હતો। સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી મેન્ટેનન્સનો કોઈ હિસાબ રજૂ કરવામાં આવ્યો નથી। સાથે જ જે લોકો મેન્ટેનન્સ ઉઘરાવી રહ્યા છે તેઓ સોસાયટીના સત્તાવાર પ્રમુખ કે માન્ય કમિટીના સભ્ય નથી, છતાં સોસાયટીનો કારોબાર સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મનમાની કરી રહ્યા છે। રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકોએ મેન્ટેનન્સ ભર્યા હોવા છતાં પણ તેમના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, તેમજ અગાઉ 300 રૂપિયા મેન્ટેનન્સ લેવામાં આવતું હતું, જેને કોઈ મીટિંગ કે સર્વસંમતિ વગર વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। આ સમગ્ર મામલે રહેવાસીઓએ યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માટે સંબંધિત તંત્રને માંગ કરી છે। मैं अमोल माले साई वाटिका सोसाइटी का रहवासी हूँ। पिछले 7 साल से हमारे सोसाइटी वालिया रोड पे है स्थायित। पिछले 7 साल से सोसाइटी की कमेटी ने कोई मेंटेनेंस का हिसाब दिया नहीं है पिछले 7 साल से, और वो लोग मेंटेनेंस देने के बावजूद भी पिछले 3 दिन से उन्होंने रोड की बिजली और पानी कट किया था। तो रोड की बिजली कट करने की वजह से क्या है कि गलियों में बच्चे खेलते हैं तो एक्सीडेंट होने का चांसेस है, लेकिन वो लोग ये सब चीजें समझते नहीं है। आज दोपहर को उन्होंने लोगों के घर के नल काटने के लिए आए थे, लेकिन लोगों ने उनको विरोध किया, पुलिस को बुलाया था, उन्होंने वो काम रोक दिया। लेकिन ऐसा कितने दिन चलते रहेगा? वो लोग हिसाब नहीं देंगे और हम खाली मेंटेनेंस देते रहेंगे, ऐसा होता नहीं है। जब तक वो हिसाब देंगे नहीं तब तक हम लोग उनको मेंटेनेंस देंगे नहीं आगे। और उनका जो कमेटी है वो लीगल है या नहीं है अभी तक साबित नहीं हुआ है, और अभी भी वो लोगों के ऊपर दबाव डाल रहे हैं इनलीगल तरीके से, और लोगों को बिना जबरी के हरासमेंट कर रहे हैं। मैं ममता पाटिल साई वाटिका में रहती हूँ, और यहाँ 5 दिनों से पानी बंद है, और यहाँ प्रमुख कौन है ये पता नहीं है, और यह लोग अपनी मनमानी कर रहे हैं। कमेटी किसकी है ये पूरा खबर नहीं है। 10 सालों का यहाँ पे किसी ने कुछ हिसाब दिया नहीं, और हम हिसाब के लिए मांगते हैं तो ये हमारा विरोध करके हमारा पानी कनेक्शन काटने के लिए आते हैं और दादागिरी करते हैं। पानी कनेक्शन काटने के लिए आए थे वो लोग कौन है? पानी कनेक्शन के लिए आए थे दीपक वसावा, पारितोष, अनलीगल कमेटी है ये लोग, और ये लोग दादागिरी करके हमसे यहाँ इनकी लेडी से हमारे साथ गाली गलौच भी करती है। મારું નામ રોનક પટેલ છે। હું સાઈ વાટિકામાં છેલ્લા 12 વર્ષથી રહું છું। અહીંયા કેટલાય સમયથી આવું ચાલી રહ્યું છે કે ઇનલીગલ કમિટી બનાવી અને લોકો ધાક ધમકી આપે છે, દાદાગીરી કરે છે, અને એમના વાઇફ આવીને જેમ તેમ ગાળો બોલે છે। આજે સવારે પણ આવી અને કનેક્શન કાપી ગયા છે। 5 દિવસથી પાણીનો પ્રોબ્લેમ હતો, પાણી નથી આપતા, આ સ્ટ્રીટ લાઇટ બંધ કરી દીધું હતું। કાલે ઉઠીને છોકરાઓને કઈ થઈ જશે તો જવાબદારી કોણ લેશે? અમે સવારે પોલીસ કમ્પ્લેન કરી હતી, પોલીસે આવી અને વચ્ચે આવીને અમારો મામલો રફે દફે કર્યો છે। આજે વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।